સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજમાં શાંતિનાથ સોસાયટી તેમજ વૃંદાવન સોસાયટીમાં કેડસમાં પાણી ભરાયા છે। જી હા, સાબરકાંઠા જિલ્લામાં 5.5 ઇંચ વરસાદ ખાબક્યો હતો, જેને લઈને સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના કેટલાક વિસ્તારોમાં પાણી ભરાયા હતા, કેટલાક ઘરોમાં પણ પાણી ઘૂસ્યા હતા। ત્યારે સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના તલોદમાં શાંતિનાથ સોસાયટી તેમજ વૃંદાવન સોસાયટીમાં કેડસમાં પાણી ભરાયા હતા। ત્યારે પ્રાંતિજ તલોદના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર તેમજ પ્રાંતિજ મામલતદાર જયમીન શાહ તેમજ પ્રાંતિજના નગરપાલિકા ચીફ ઓફિસર રોશની પટેલે આ બંને સોસાયટીની મુલાકાત લીધી હતી અને આ પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો। ત્યારે ચાલુ વરસાદમાં ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમારે પાલિકાના અધિકારીઓ તેમજ કાઉન્સિલરોને આ વાતની જાણ કરી હતી અને આ સમસ્યા છેલ્લા 25 વર્ષથી છે તે વાત જાણીને આ પરિસ્થિતિનો તાગ મેળવ્યો।